તો ભાવનગરના વલ્લભીપુરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। વલ્લભીપુરમાં 12 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદથી ગેલો નદી બે કાંઠે વહેતી થઈ છે। ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો વલ્લભીપુર પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ દે ધનાધન મેઘરાજાએ બેટિંગ કરી વરસાદ વરસ્યો, જેના કારણે વલ્લભીપુર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે। તો 5 ઇંચ વરસાદ વરસતા નદી નાળા બે કાંઠે થયા છે। તો બીજી બાજુ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। તો કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયદીપ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। જયદીપ, વલ્લભીપુરમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો। 5 ઇંચ વરસાદમાં સર્વત્ર આખું પંથક પાણી પાણી થઈ ગયું। જી બિલકુલ, વલ્લભીપુર પંથકમાં છેલ્લા 24 કલાકની અંદર ગણવા જઈએ તો 5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાંજના સમયે જ મુશળધાર વરસાદ છે તે શરૂ થયો હતો। તાલુકાના મૂળધરાઈ, પાટણા, નવાગામ, લોલિયાણા, માલપરા એ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો। કમોસમી વરસાદને લઈ ખેડૂતોના તૈયાર પાકને જેમાં કે મગફળી અને કપાસના પાકને છે તે ભારે નુકસાન થવા પામ્યું છે। વરસાદને કારણે હાઈવે પર પણ વિઝિબિલિટી છે તે ઝીરો થવા પામી હતી। જી, આભાર માહિતી માટે।